કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ પિરિયડમાં આપણે ખૂબ જ એક અગત્યનો ટોપિક ભણવાનો છે, જે ધોરણ 11 સાયન્સની અંદર તો રેડોક્સ પ્રક્રિયામાં હેલ્પફુલ થશે જ, પ્લસ આગળ જઈને જે ધોરણ 12 સાયન્સ છે એના પણ અમુક ચેપ્ટરમાં ઓક્સિડેશન આંકની ગણતરીઓ આવતી હોય છે, તો એમાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો ટોપિકનું નામ અહીંયા બોર્ડ ઉપર લખેલું જ છે કે ઓક્સિડેશન આંક શોધવાના કેટલાક નિયમો. તો ચોપડીમાં તમને આપેલું છે ઓક્સિડેશન આંક. તો એમાં પહેલાં તો બેઝિક થોડી પ્રસ્તાવના આપેલી છે કે અમુક રિએક્શનો આપણે જોઈએ, જેવું કે પાણીનું બનવું, HClનું બનવું, બરાબર. આ બધી રિએક્શનો આપણે અહીંયા પહેલાં લખીએ કે કેટલીક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા. તો ચલો પહેલી પ્રક્રિયા આપણે પાણીની બનાવટ માટેની લઈએ. તો આપણે જાણીએ કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરી શું બનાવશે? H2O. સહસંયોજક બંધારણ છે આનું. એટલે આપણને ખબર છે કે બંધના જે ઇલેક્ટ્રોન હશે, જેની વિદ્યુત ઋણતા વધારે હશે એના તરફ આકર્ષાયેલા હશે. હવે આમાં શું હોય કે આ હાઇડ્રોજન એટલે આવી રીતે હોય H બોન્ડ H. આ બંધના ઇલેક્ટ્રોન બરોબર કેવા હશે? વચ્ચે હશે, બરોબર. ચલો બીજું ઓક્સિજન, તો O બોન્ડ O, એના ઇલેક્ટ્રોન પણ બરોબર વચ્ચે હશે. પણ જ્યારે પાણી બને છે ત્યારે O H અને આ H. હવે આમાં થાય છે શું? તો જુઓ, આ જે હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોય છે, માટે આ બંધના જે ઇલેક્ટ્રોન હોય એ ઓક્સિજન તરફ આકર્ષાયેલા હશે. ઇન શોર્ટ, હાઇડ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે, એવું આપણે સહસંયોજક બંધના સંદર્ભમાં કહી શકીએ. એટલે આના ઉપર શું થઈ જશે? +1 ચાર્જ. કારણ કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હતો એ દૂર થઈ ગયો અહીંથી, એટલે +1. સેમ વસ્તુ અહીંયા થશે, એટલે આના ઉપર +1. ઓક્સિજને શું કર્યું? આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પણ પોતાની તરફ ખેંચી લીધો, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પણ પોતાની તરફ ખેંચી લીધો, એટલે -2 થયું. તો આવી રીતે રેડોક્સ પ્રક્રિયાને સમજવા માટે સહસંયોજક બંધની અંદર એક નવો શબ્દ નાખવામાં આવ્યો, ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક ઉપરથી તમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સરળતાથી સમજી શકો. જો અહીંયા આપણે લખીએ કે આનો ઓક્સિડેશન આંક 0, કારણ કે બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, કોઈના ઇલેક્ટ્રોન ખેંચતું નથી. આમાં ઓક્સિડેશન આંક 0. આની અંદર વાત કરીએ તો આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શું થઈ જશે? +1. અને આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું થઈ જશે? -2. કારણ કે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે -2 ઓક્સિડેશન આંક. તો પહેલી એક પ્રક્રિયા આપેલી છે. બીજી એક રિએક્શન જુઓ કે H2Cl2 gives to શું બનશે? 2 મોલ HCl. હવે આની અંદર મારે ગણતરી કરવી હોય તો સેમ વસ્તુ છે. આ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ બરોબર સેન્ટરમાં હશે, એટલે આનો ઓક્સિડેશન આંક 0 લખાય. એવી રીતે આનો ઓક્સિડેશન આંક પણ 0. પણ આ સંયોજનમાં જોઈએ તો હાઇડ્રોજને ક્લોરીન કરતાં ઓછું વિદ્યુત ઋણ છે, એટલે હાઇડ્રોજન શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. ક્લોરીન ખેંચી લેશે ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની ઓક્સિડેશન અવસ્થા +1 અને ક્લોરીનની શું આવશે? -1 આવશે. ક્લિયર? તો આ જે બધી વસ્તુ જે +1 લખ્યું, -1 લખ્યું, એ ક્યારે ખ્યાલ આવે? તો જ્યારે આપણે એના નિયમો કમ્પ્લીટ હોય ત્યારે. તો હવે હું તમને એ નિયમો જ કરાવીશ પહેલાં, પછી કોઈ પણ રિએક્શન છે એ ઇઝીલી સોલ્વ કરી શકાય. ક્લિયર? તો અહીંયા આપણે લખી દઈએ નિયમો. નિયમ નંબર 1, બિન સંયોજિત પરમાણુ હોય અથવા એકલ પરમાણુ હોય, બરાબર, મુક્ત અવસ્થામાં હોય એવા પરમાણુ માટે
ઓક્સિડેશનાંક 0 લેવામાં આવે છે. તો પહેલો જ નિયમ લખીએ છીએ કે મુક્ત અવસ્થામાં અથવા બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશનાંક ઓલવેઝ 0 હોય. ઓક્સિડેશનાંક હંમેશા 0 એટલે કે 0 લેવામાં આવે છે. જે આપણે અહીંયા લીધું તો હું તમને એક્ઝામ્પલ પણ આપું છું. આ બધા લખી શકાય કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, આ બધા મુક્ત અવસ્થામાં છે, એકલ પરમાણુ છે, બિન સંયોજિત છે. બરાબર. આવી રીતે તમે અહીં લખી શકો લિથિયમ હોય, એલ્યુમિનિયમ હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, આ બધાનો ઓક્સિડેશનાંક કેટલો થશે? 0 થશે. આ પહેલો નિયમ છે, ખૂબ જ સરળ નિયમ છે. રેડોક્સ પ્રક્રિયા જ્યારે પણ આ ચેપ્ટરની અંદર બેલેન્સ કરીશું, 4 કે 5 માર્ક્સનો પ્રશ્ન છે, તો એમાં પહેલો પોઈન્ટ આ જ આવશે, ઓક્સિડેશનાંક આપેલ પ્રક્રિયા માટે ગણતરી કરો. એટલે નિયમો ધ્યાનથી સમજીને તૈયાર કરવાના છે. ટોટલ 5 નિયમો છે. પહેલો નિયમ અહીંયા પૂરો થાય છે. કોઈ પણ તત્વ જ્યારે મુક્ત અવસ્થામાં હોય અથવા બિન સંયોજિત અવસ્થામાં હોય ત્યારે તેનો ઓક્સિડેશનાંક હંમેશા શું લઈ લેવો? 0 લઈ લેવો. ફોર એક્ઝામ્પલ આ બધા ક્લિયર. હવે આગળ જઈએ છીએ. બીજો પોઈન્ટ આયનો માટે કરી દઈએ. એક પરમાણીય આયનની જ વાત અહીંયા કરીએ છીએ. બહુપરમાણીય નથી કરતા. સિંગલ આયન હોય, એક પરમાણીય આયન હોય, એના માટેની વાત. એક પરિમાણીય આયનનો ઓક્સિડેશન આંક આયન પર રહેલા વીજભારને સમાન હોય છે. એક પરિમાણીય આયન હોય એનો ઓક્સિડેશનાંક આપણે શું લઈએ છીએ? આયન ઉપર જે વીજભાર હોય એ લઈ લેવાનો. એક્ઝામ્પલ મારે આપવા છે આની અંદર. તો એક્ઝામ્પલ તરીકે પહેલાં હું ધન આયન આપું છું કે ધારો કે તમને Na+ આયન આપ્યો હોય તો આનો ઓક્સિડેશનાંક શું થાય? +1, કારણ કે ઉપર પ્લસ છે. એક જ પરમાણુ છે સોડિયમ. ચલો બીજું મારે આપવું છે Mg+2, તો આનો ઓક્સિડેશનાંક શું થઈ જશે? +2 થઈ જશે. ક્લિયર. પછી તમને આપ્યું હોય કે Al+3, તો આનો ઓક્સિડેશનાંક શું લઈ લેવાનો? +3. એના ઉપરનો વીજભાર લઈ લેવાનો, પણ ક્યારે? એક પરિમાણીય આયન હોય ત્યારે જ. આ વસ્તુ ખાસ. બરાબર. તો આવી રીતે તમે અહીંયા લઈ શકો છો. ધારો કે લિથિયમ પ્લસ હોય તો અહીંયા +1. એ જ રીતે હું ઋણ આયન આપી દઉં થોડા. Cl- હોય તો અહીંયા -1 થશે, કારણ કે -1 છે. પછી તમને આપ્યું હોય O-2, તો અહીંયા -2 થઈ જાય. આ -2. પછી આપ્યું હોય S-2, તો પણ આ -2. ક્લિયર. તમને આપેલું હોય N-3, તો અહીંયા ઓક્સિડેશનાંક -3. તો આવી રીતે આપણે એનો ઓક્સિડેશનાંક લઈએ છીએ. હવે અહીં એક પોઈન્ટ આપું છું કે આલ્કલી ધાતુ અગાઉ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં કીધું છે કે આલ્કલી ધાતુની ઇલેક્ટ્રોન રચના NS1 હોય, એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની, એટલે એના ઉપર +1 સંયોજકતા થાય. એટલે આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક હંમેશા શું આવે? +1 આવે. આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક +1 અને આલ્કલાઇન
અર્ધધાતુનો ઓક્સિડેશનાંક +2. મેં અહીં આપ્યું છે, જો આલ્કલી છે, આલ્કલાઇન છે, આલ્કલી છે, તો આલ્કલી ધાતુ આયન હોય એનો ઓક્સિડેશનાંક હંમેશા શું થાય? +1, અને આલ્કલાઇન હોય તો +2 થાય. એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક એલ્યુમિનિયમના દરેક સંયોજનમાં +3 હશે. આવો આખો નિયમ બીજો આપ્યો છે, જુઓ ચોપડીમાં. 2 નિયમ ધ્યાનથી તૈયાર કરો. પછી આપણે ત્રીજો નિયમ આખો ઓક્સિજન માટે લેવાનો છે. ચલો, નિયમ નંબર 3 ઓક્સિજન માટેનો જ આખો નિયમ છે કે મોટાભાગના ઓક્સિજન યુક્ત સંયોજનો હોય, એટલે કે ઓક્સાઇડ સંયોજનો હોય, તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવો. બરાબર? તો અહીં લખીએ છીએ મોટાભાગના ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવો. પણ આમાં 2 અપવાદ છે. બરાબર? પરંતુ આમાં 2 અપવાદ જોવા મળે છે. તો બંને અપવાદ આપણે 1 by 1 ડિસ્કસ કરીએ. પહેલો અપવાદ, પ્રથમ અપવાદ. તો પ્રથમ અપવાદ આપણી પાસે છે પેરોક્સાઇડ સંયોજનો અને સુપર ઓક્સાઇડ સંયોજનો. તો અહીંયા લખીશું, જ્યારે પેરોક્સાઇડ અથવા સુપર ઓક્સાઇડ સંયોજન હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અનુક્રમે જો પેરોક્સાઇડ હોય તો -1 અને સુપર ઓક્સાઇડ હોય તો -1/2 લેવો. ક્લિયર? પેરોક્સાઇડ માટે શું લેવો? -1. જો એ લખી જ આપું છું સાઈડમાં. પેરોક્સાઇડમાં ઓક્સિજનનો -1 લઈ લેવો, સુપર ઓક્સાઇડમાં -1/2 લેવો. બરાબર? હવે આપણે એક્ઝામ્પલ આપી દઈએ થોડા આના. એક્ઝામ્પલ તમને આપું છું. પહેલાં તો પેરોક્સાઇડ સંયોજનો. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે આમાં તમને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હોય તો અહીંયા શું લેવો? -1 લેવો. બીજું એક એક્ઝામ્પલ, સોડિયમ પેરોક્સાઇડ. સોડિયમ પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શું લેવો? -1. પેરોક્સાઇડ આવે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવો. આ પેરોક્સાઇડ સંયોજન માટે કીધું. હવે આપણે સુપર ઓક્સાઇડ આપી દઈએ. તો સુપર ઓક્સાઇડ સંયોજનની અંદર KO2, બીજું મારે આપવું હોય તમને તો LiO2. આ સુપર ઓક્સાઇડ કહેવાય અને આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 અને -1/2 લેવામાં આવે છે. ક્લિયર? તો આ તો પ્રથમ અપવાદ. ચલો ત્યારબાદ આગળ જઈએ. બીજો અપવાદ, બીજા અપવાદમાં શું હોય?
જ્યારે ઓક્સિજન સાથે ઓક્સિજન કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પ્લસ બનશે. કારણ કે શું થશે, ઓક્સિજન સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે, જે વધારે વિદ્યુત ઋણ તત્વ હોય એ ખેંચી જાય, એટલે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ બનશે. તો બીજો અપવાદ આપીએ છીએ કે જ્યારે ઓક્સિજન પર વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય, ઓક્સિજન સાથે લખીએ અહીંયા, ઓક્સિજન સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન લેવો. હવે આપણે અહીંયા ચર્ચા કરીશું કઈ રીતે ધન હોય છે. બરાબર, ધન લેવો. જો હવે આપણને ખબર છે કે ભાઈ ઓક્સિજન આવી રીતે હોય, સમૂહ નંબર 16માં આવે ઓક્સિજન, પછી 17માં આવી જાય હેલોજન. એટલે ઓક્સિજન કરતાં વધારે વિદ્યુત ઋણ એક જ તત્વ છે ફ્લોરિન. એટલે ઓક્સિજન સાથે જ્યારે ફ્લોરિન જોડાયેલું હોય ત્યારે જ આ તમારે અપવાદ જોવા મળે. એટલે આ અપવાદ ભાગ્ય જોવા મળે આપણને. બરાબર, તો એ પણ આપણે અહીંયા લખી દઈએ છીએ કે જ્યારે ઓક્સિજન સાથે ફ્લોરિન જોડાયેલ હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પોઝિટિવ ધન લેવો. હવે તમને એના અપવાદ આપું છું, બે સંયોજનો આપું છું. જો પહેલું OF2 અને બીજું O2F2. હવે આની અંદર તમે એનો ઓક્સિડેશનાંક, આ ઓક્સિજન છે ને આ ઓક્સિજન છે, એનો ઓક્સિડેશનાંક શોધો ને એટલે તમને +2 ને +1 મળશે. હવે એની મેથડ પણ બતાવી દઉં. જો આવી રીતે શોધવાનું, જેવી રીતે આપણે અણુભાર શોધતા હતા એ રીતે મૂકવાનું કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક વત્તા ફ્લોરિન કેટલા છે 2, એટલે 2 × ફ્લોરિનનો ઓક્સિડેશનાંક બરાબર. આના ઉપર કોઈ વીજભાર નથી એટલે શું મૂકી દઈશું આપણે 0. જો અહીંયા વીજભાર હોત તો આપણે અહીંયા વીજભાર મૂકવો પડે, -2 હોય તો -2 મૂકવાનું, +2 હોય તો +2 મૂકવાનું, પણ કશું જ નથી એટલે 0 મૂકી દેવાનું. ચલો, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક મારે શોધવો છે તો ઓક્સિજન એઝ ઇટ ઇઝ 2. ફ્લોરિનનો કેટલો થાય, હેલોજનનો -1 જ થશે. મેં લખ્યું ક્લોરિન હોય, ફ્લોરિન હોય, બ્રોમિન હોય -1, તો અહીંયા -1 બરાબર 0. આ ઓક્સિજન છે, 2 × -1 એટલે -2, સામે જશે એટલે +2. એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમને આ સંયોજનમાં કેટલો મળ્યો, +2 મળ્યો. આવી રીતે ગણતરી થાય. ચલો સેમ ગણતરી આમાં કરો વિડીયો પોઝ કરીને, અને જવાબ શું આવે છે જુઓ. તો 2 વખત ઓક્સિજન, 2 વખત ફ્લોરિન બરાબર ઉપર કશું જ નથી એટલે 0. 2 ઓક્સિજન, ફ્લોરિનનો -1 0, 2 ઓક્સિજન બરાબર -2, સામે જાય એટલે +2, અને ઓક્સિજન બરાબર શું થશે, +2/2 એટલે +1. એટલે ઓક્સિજનનો મળી ગયો +1 આ સંયોજનમાં. ક્લિયર? તો આ હતો તમારે ત્રીજો નિયમ આખો. ફરીથી મોટાભાગના ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવો, પરંતુ સામાન્ય રીતે આપણને 2 અપવાદ જોવા મળે છે. પહેલો અપવાદ છે કે જ્યારે પેરોક્સાઇડ અથવા સુપર ઓક્સાઇડ સંયોજન હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 અથવા શું લેવો, -1/2 સુપર પેરોક્સાઇડમાં. આ એક્ઝામ્પલો. બીજો અપવાદ આ કે ઓક્સિજન સાથે જ્યારે વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન થાય છે. પહેલાં એટલું લખી નાખો, પછી 2 નિયમ હજી બાકી છે એને જોઈ લઈએ.
જો ત્યારબાદ આવે છે ચોથો નિયમ કે હાઇડ્રોજન પરમાણુ જ્યારે કોઈ સંયોજિત અવસ્થામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશનાંક +1 લેવો. તો અહીંયા લખીશું સંયોજનમાં હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશનાંક +1 લેવો. પરંતુ જ્યારે હાઇડ્રાઇડ સંયોજન હોય એટલે કે ધાતુ સાથેના જે હાઇડ્રાઇડ સંયોજન હોય એમાં ધાતુ આપણને ખ્યાલ છે કે ધાતુ શું હોય, વિદ્યુત ધનમય હોય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે હાઇડ્રોજન શું કરશે, મેળવશે એટલે હાઇડ્રોજનનો એમાં -1 થઈ જશે. તો અહીંયા લખીએ પરંતુ જ્યારે ધાતુના હાઇડ્રાઇડ સંયોજન હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 લેવો. આ ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે કે તમને લિથિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય તો આપણને ખબર છે કે ભાઈ આ લિથિયમ શું છે, ધાતુ છે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક શું લઈ લેવો, -1 લેવો. પછી તમને સોડિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય તો આ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક શું આવશે, -1 કારણ કે સોડિયમ ધાતુ છે. પછી તમને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક શું થશે, -1. પણ ધારો કે તમને પાણી આપ્યું હોય H2O તો ઓક્સિજન એ ધાતુ નથી એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક શું થશે, +1 થશે, જે આ પ્રમાણે. ક્લિયર? તો આ વસ્તુ અહીંયા ખાસ હોવી જોઈએ ખબર. પછી ફોર એક્ઝામ્પલ તમને મિથેન આપ્યું હોય તો આ કાર્બન એ ધાતુ નથી, અધાતુ છે તો આમાં પણ હાઇડ્રોજનનો શું આવશે, +1 આવશે. એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કાં તો +1 હોય કાં તો -1 હોય. +1 ક્યારે લેવો, જ્યારે હાઇડ્રોજન સાથે અધાતુઓ જોડાયેલી હોય ત્યારે, અને જ્યારે ધાતુઓ જોડાયેલી હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 લેવો. આ છે નિયમ નંબર 4. આગળ જઈએ તો નિયમ નંબર 5 જે મોટાભાગે વાત કરી છે સમૂહ નંબર 17 માટે, હેલોજન સમૂહ. તો અહીં લખીશું સમૂહ 17માં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક બધા જ સંયોજનમાં -1 લેવો. કારણ કે ફ્લોરિન એ વિદ્યુત ઋણ તત્વ છે. ફ્લોરિન સમૂહ નંબર 17નું તત્વ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે -1 લેવાય. આ ઉપરાંત હેલાઇડ એટલે X-, હેલાઇડ સંયોજનમાં હેલોજન પરમાણુનો ઓક્સિડેશનાંક -1 લેવો. હવે આમાં એક અપવાદ કે જ્યારે હેલોજનના ઓક્સો એસિડ હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક +1 થઈ જશે અથવા +3 થઈ જશે, +5 થઈ જશે અને +7 થઈ જશે. તો એ પોઈન્ટ જ્યારે હેલોજનના ઓક્સો એસિડ હોય ત્યારે હેલોજનનો ઓક્સિડેશનાંક ધન આવે છે. હવે જો તમને ધોરણ 12ના એક્ઝામ્પલો છે પણ અહીંયા આપી દઉં છું. ફોર એક્ઝામ્પલ તમને આપેલું હોય HClO2, આ હેલોજનનો ઓક્સો એસિડ છે. હવે તમારે ક્લોરિનનો શોધવો હોય તો ક્લોરિનનો આમાં -1 નથી મૂકવાનો, આ ઓક્સો એસિડ છે એટલે ક્લોરિનનો આપણે શોધવાનું મેથડ વાઇઝ. એટલે શું થશે, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક વત્તા ક્લોરિનનો ઓક્સિડેશનાંક વત્તા 2 વખત ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર અહીંયા કંઈ જ નથી એટલે 0.
ચલો હાઇડ્રોજનનો આપણે કેટલો મૂકવાનો કીધો +1, તો આ +1. ક્લોરીનનો મારે શોધવો છે, ઓક્સિજનનો -2 બરાબર 0, એટલે આ શું થશે +1 ક્લોરીન -4 બરાબર 0, એટલે ક્લોરીન -3 બરાબર 0, એટલે ક્લોરીનનો મને કેટલો મળ્યો આમાં +3. એટલે ઓક્સો એસિડ સંયોજન હોય ત્યારે +1 હશે, +3 હશે, +5 હશે અને +7 હશે. આ મેં તમને એક ઉદાહરણ આપ્યું +3 વાળું. તો આ હતો નિયમ નંબર 5. હવે નિયમ નંબર 6 લાસ્ટ, કે જ્યારે બહુપરિમાણીય આયન હોય ત્યારે દરેક તત્વનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો વીજભાર બરાબર થાય છે. આ લાસ્ટ નિયમ. હવે ધારો કે તમને આપ્યું છે ફોર એક્ઝામ્પલ કે CO3-2 કાર્બોનેટ આપ્યું છે, તો મારે કાર્બનનો શોધવો હોય તો આવી રીતે કરવાનું. કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા 3 વખત ઓક્સિજન છે, એટલે 3 વખત ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર આ બંનેનો બેઝિક સરવાળો એના ઉપરનો વીજભાર બરાબર થશે, એટલે શું થશે -2. કાર્બનનો શોધવો છે, આને લખી દીધું. ચલો ઓક્સિજનનો કેટલો થાય -2 બરાબર -2. કાર્બનનો ઓક્સિડેશનાંક 3 દુ 6 -6 બરાબર -2, એટલે કાર્બનનો ઓક્સિડેશનાંક તમને કેટલો મળશે -2 + 6 + 4 મળે. આ છેલ્લો નિયમ છે. હવે ધારો કે કોઈ આયન જ ના હોય, તટસ્થ હોય, તો એના બરાબર શું લઈ લેવાનું 0 લઈ લેવાનું, જે મેં તમને પહેલાં પણ કીધેલું છે. તો અહીંયા આપણે બધા નિયમો પૂરા થાય છે, પછી આ ખાલી રીડ કરવાનું છે. હવે તમને કેટલાક સંયોજનો આપ્યા છે પાછળ, સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16, 17. એમાં જો ક્લોરીનનું તમને એક આવું સંયોજન સેમ આપ્યું છે, એ પહેલાં એક કરાવું છું. આ એક્ઝામ્પલો છે બધા, કે તમને આપ્યું હોય કે ભાઈ HClO4 ક્લોરીનનો ઓક્સિડેશનાંક ગણો. સેમ મેથડ તમારે કરવાની. એટલે પહેલાં તો સૂત્ર બનાવશું, H + Cl + 4 વખત ઓક્સિજન બરાબર, અહીંયા કંઈ જ વીજભાર નથી એટલે 0 થાય. Hનો આપણે કેટલો મૂકીશું +1. ક્લોરીન શોધવાનું છે, 4 વખત ઓક્સિજનનો -2 બરાબર 0. +1 ક્લોરીન -8 બરાબર 0. ક્લોરીન -7 બરાબર 0. ક્લોરીન બરાબર +7. તો જો તમને આપ્યું છે ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેટલો થઈ ગયો +7 થઈ ગયો. 16મા સમૂહની અંદર એક તત્વ આપ્યું છે તમે, એનો પણ ઓક્સિડેશનાંક આપણે શોધીએ. SF6 એટલે સલ્ફર વત્તા 6 ફ્લોરિન બરાબર 0. અહીંયા કંઈ જ નથી એટલે 0. સલ્ફર વત્તા 6 - 1 બરાબર 0. સલ્ફર -6 બરાબર 0. સલ્ફર બરાબર +6. તો આ થઈ ગયું +6. ક્લિયર? હવે એવી રીતે P4O10 પણ શોધાય. જો અહીં સાઈડમાં શોધીને આપું છું. P4O10 તમારા ફોસ્ફરસનો શોધવો છે, તો 4 વખત ફોસ્ફરસ પ્લસ 10 ઓક્સિજન બરાબર 0. 4 ફોસ્ફરસ. ઓક્સિજનનો કેટલો થાય -2. -2 × 10 એટલે -20 બરાબર 0. એટલે ફોસ્ફરસ બરાબર કેટલું થઈ જાય 20/4 બરાબર +5 થઈ ગયું. તો જો આપ્યું છે +5. એવી જ રીતે બીજા બે છે એ હોમવર્કમાં કરવા. હવે તમને એક નીચે સ્ટોક સંકેત કરાવું છું, તો પહેલાં એટલું લખી નાખો, પછી આપણે સ્ટોક સંકેત જોઈ લઈએ.
અથવા સ્ટોક સંકેત હવે બીજા લેક્ચરમાં જોઈ લઈશું. 31 મિનિટ બની ગયું છે, બરાબર. તો લાંબો થઈ જશે લેક્ચર, એટલે એ બધું આપણે બીજા લેક્ચરમાં બતાવી દઈશું.